સુંદર મજાની લગ્ન વિધિ ત્યારે ગામ રાવલ સમસ્ત વાઘેલા સેજારા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર લક્ષ્મણી સાથે પ્રભુના લગ્ન થતા હોય એ લગ્ન વિધિ છે. બ્રહ્મદેવ શાસ્ત્રોક વિધિ પ્રમાણે આજ પણ માધવપુરમાં આ વિધિ થાય છે. આપણા જ્ઞાન યજ્ઞની અંદર થઈ રહી છે. હા, સાજન મહાજન જોતા લાખોપતિ માંડવે બેઠું હોય એવી રીતે બેઠા છે. રામભાઈ, કેલાભાઈ જમોડ તેમજ મોતીબેન રામાભાઈ જમોડ અહીંયા દીકરીના દાન કન્યાદાન આપે છે. અને વર પક્ષમાં રામાભાઈ રણમભાઈ અને વિલીબેન રામાભાઈ વાઘેલા આ બધું સાજન માજન આ માંડવે બેઠું જ ભાઈ. કન્યાદાનની વિધિ થઈ રહી છે. દીકરી લાડકવાઈના કન્યાદાન છે એ દેવાઈ રહ્યા છે. આ જ્ઞાન યજ્ઞની અંદર શ્રીમદ ભાગવતમાં રુક્ષ્મણી વિવાહમાં કન્યાદાન છે. અહીંયા દીકરીના દાન દે છે રામભાઈ કેલાભાઈ જમોડ અને એમના ધર્મપત્ની મોતીબેન રામભાઈ જમોડ દીકરીના દાન દે છે. કન્યાદાનનો પ્રસંગ લઈએ.
એની મમ્મીનું નામ મંજુ છે. લઈ જજો. હસ્તમેળાપ થાય છે એટલે એ હસ્તમેળાપનો સમય છે એટલે એ સમય અનુસાર આપણે ગીત લઈએ હસ્તમેળાપનું. મોતીબેનને કહો બે બહેનો આવી અને છાપ છે ને ચાંદો કરી અને છાપને વરપક્ષના છાપ લઈને આવે. વરપક્ષના છાપ લઈને આવે ને નિરાતે અને છાપ છે બધાવ્યો અહીંયા ચોખા છાતી ગોર બાપા હસ્તમેળાપ છે એ છતાં કરી દેશે. જય હો. પક્ષમાંથી છાપ લઈ આવવો જોઈએ. હે ગીરી સદા છાપ આવી ગઈ. ઉભારી હું જોઈ લો છાપમાં હું લઈને આવ્યા છે. આ તો મોટા ઘરની છાપ છે, જદુકુળની છાપ છે.
તો છાપમાં હું લાવ્યા છે. છાપ ચાંદલો કરીને વધાવજો, મોઢું મીઠું કરાવજો. હા, રાવણના પેંડા વખણાઈશ. જય હો. મોટા ઘરની છાપ આવી, ચાલો ને જોવા જઈએ. છાપ છે ભાઈ. રામભાઈ રણભાઈ વાઘેલા. જય હો. જય હરસિદ્ધિમાં. જય દ્વારકાધીશ. તમારે મોઢું મીઠું કરાવવાનું વ્યવહાર ને સામે હો. બે વ્યવહાર ને સૈયા મૈયા ભેટવાનું. એ છાપ પછી અહીં લઈ આવું બેન. આ તો મોટા ઘરની છાપ તો બરાબર જોઈ જોઈ ને. વાહ વાહ, સરસ મજાના સુંદર ઠાકોરજીના વિવાહ છે એ થઈ રહ્યા છે. અહીંયા માયરાની વિધિ છે એ પૂરી થઈ છે. હવે કોઈને કહેજો હવન કુંડમાં અગ્નિ છે, પ્રજ્વલિત કરશે. એ ગોરદા છે અમારા ગિરીશભાઈ, દ્વારકાથી પાઠશાળામાંથી વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે. બંને છે ને એ ઋષિકુમારો બને. એક અમારા પૂજ્ય ભાઈ શ્રી શાંતિપની વિદ્યાનિકેતનમાંથી અભ્યાસ કરીને આવ્યા છે. એક જગતગુરુ શંકરાચાર્ય મહારાજ વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે અહીંયા ઉદેવો. ને એક મારો દીકરો છે, એ પણ ભાગવત કથામાં હવે તૈયાર થઈ ગયો. હવે તો હું એને ગાદી ધીમે ધીમે રામભાઈ હવે નિવૃત્તિ લેવી જોઈએ ને, એટલે હવે આ ગાદી એમને હું સોંપી રહ્યો છું. પછી જ્યાં સુધી પ્રભુ કહેશે ને એની જેમ આવીને માળા ફેરવીને બેઠો બેઠો. એટલે અહીંયા આપણે લગ્ન વિધિ છે એ લઈશું. કોયલ બેટી આંબલિયાની એ મારો મોરડિયો બેઠો રે ગઢને કા શીલા વીરા તમે કોયલ જાઓ તલિયાને બોલાવી રાખજો.
ફેરાની મંગલ તૈયારી થઈ રહી છે. અગ્નિનારાયણ ભગવાનની સાક્ષી અગ્નિની અંદર આહુતિ અપાઈ રહી છે, વિધિ થઈ રહી છે. આ જ્ઞાની યજ્ઞની અંદર આવતીકાલે સુદામ ચરિત્રની કથા છે. આવી જ રીતે લાઈવ પ્રસારણ કરશો. સુદામા એમની પત્ની સુશીલાના કહેવાથી દ્વારકાવાળા નાથને મળવા માટે થઈને જાય છે. એટલે પ્રત્યક્ષ કથા. કાલ આપણે રાંધવાની તો કડાકૂટ છે નહીં, પ્રસાદી છે બધાને. હા, બધાને રાખી છે પ્રસાદી. માય ભક્ત પણ ભગવાને તૈયાર કરી દીધા છે. તો સવારથી જ આવી જાજો. તમારે લાઈવ કથા પ્રત્યક્ષ દ્વારકા વાળો નાથ આવી આવશે. અને આપણો પોરબંદરનો સુદામો એને મળવા માટે થઈને આવશે. એ કથા અમારી લાઈવ છે. એટલે સવારે બરાબર 10 વાગે. અને રામભાઈ, હું એક કહી દઉં, સવારે 6 વાગ્યામાં યજ્ઞ કાર્ય પ્રભાતે થઈ જશે. કેમ કે છેલ્લો દિવસ છે ને, એટલે પ્રાયશ્ચિત લક્ષ્મી નારાયણ યજ્ઞ કરવો જોઈએ. આપણે કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો ભગવાન માટે ક્ષમા માટે થઈ. કાં કહ્યું છે ભાગવતની અંદર 12 સ્કંદ અધ્યાય અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો હોમ કરવો જોઈએ. એટલે લક્ષ્મીનારાયણનો પ્રાયશ્ચિત યજ્ઞ છે. એટલે કુટુંબના તમામ ગોઠીઓ ત્યાં હાજર રહેશે. અને રાતે મને મળજો બધાઓ. આપણે અહીં બધી તૈયારી, મને સાથ દેશો તો થશે. કેમ કે તમારું કુટુંબ બહુ મોટું છે અને મારે તમારા કુટુંબના એક સભ્યને લાભ આપવો છે. એક સભ્યને. અને તમતોડ મહેનત કરી છે આ બધા નવયુવાનો. તાળીઓથી એને તો વધાવો, હસીને કામ કર્યા છે. ભગવાનના વાઘેલા સેજારા પરિવારના આ તમામ રામભાઈને ટેકો આપ્યો છે. આ ગોઠીભાઈ નહીતર એકલાથી કાર્ય ન થાય. પણ પૂરો જો ટેકો આપ્યો હોય ને તો અમારા નવયુવાનો દિને રાત જોઈ નથી. દિને રાત એકના નામ નહીં લઉં, કેમ કે હું 2-4 જ ઓળખું છું. પણ બધા પરિવારના સભ્યો તમામ એમાં બધા આવી જાય. અમારા હીરાભાઈ આવી જાય, અને પ્રતાપભાઈના છોકરા આવી જાય, અને બાપભાઈ હર્ષિથી મંડપ સર્વિસ હનુમાનદાર
બધા મનુભાઈ ને બધા કોના કોના નામ લો, કમલેશ સાહેબ હું ઓળખું એટલા તમારે બધાને મને નામ ને કોન્ટેક્ટ નંબર આપજો. ભવિષ્યમાં હું અહીં આવું તો મારે ફોન કરવા થાય કે ભાઈ મને મળવા આવો. હું કાલનો દી છું એટલે બધાની યાદી, નામ અને કોન્ટેક્ટ નંબર તમામ ભાઈઓ આપો. અને ખાસ તો અમારા મોહનભાઈ ને કાળુભાઈ ચાની સેવા કરે છે ને એને વધાવો. અને સાથે સાથે જેનું અમારું તમામ ધ્યાન રાખે છે ને એવા અમારા કાળુભાઈ, આ ભૂતનાથ મહાદેવના સેવક, એના બેટા દાદા આપણા મંડપ સર્વિસ વાળા શું ભાઈ બેટા ખાડું ખોદતા હતા. શું નામ? કેશુભાઈ ને કાળુભાઈ હારે જ હોય, બે જોડી જ હોય, બે જોડી જ હોય સેવામાં. અને એવી સેવા કરે છે અને ભૂતનાથ મહાદેવના ભક્ત છે, એમની ખૂબ સેવા કરે છે. એમને પણ મારા હૃદયપૂર્વકના આભાર. એને તો તાળીઓથી વધાવો. અને હાચા તો અમારે ધીરુભાઈ ચૌહાણની તો હું વાત કરવી અહીંયા સૌની પહેલા એ પૂગી જાય. પૂજાપામાં તમામ વ્યવસ્થા અમારા ધીરુભાઈ ચૌહાણ સંભાળે છે. એને પણ મારા હૃદયપૂર્વકના આભાર. ને બીજો તો મારો શિષ્ય છે, એ તો હું જ્યાં હોય ત્યાં તો હોય ને હોય. નારાયણભાઈ મારો એને હૃદયથી જેમ રામભાઈને મેં સ્થાન આપ્યું ને એવી રીતે મારો શિષ્ય છે. હું દવાખાને રાજકોટ હતો ને તો એ ન્યા પીગા જ્યાં હું હો. અમારે સંબંધ ગુરુ શિષ્યનો છે. તો અમારા નારાયણભાઈને પણ વધાવો તાળીએથી. અને ગામના તમામ ભક્તો, તમામ કોળી પટેલ તો ઠીક પણ ગામના સમસ્ત હનુમાનદાર આજુબાજુના ગામના આ જ્ઞાની યજ્ઞમાં તન મન ધનથી જેને સેવા આપ્યા છે ને એને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ યાર વધાવું છું. હવે અહીંયા મંગળ ફેરા ફેરાની જ્યારે તૈયારી થતી હોય આ જ્ઞાની યજ્ઞની અંદર ફરીને અમને સાથ દેવા માટે થઈ અને ભાવનાબેન વાઘેલા પોતાનો મધુર સ્વર રેલાવવા માટે થઈ. આમ તો મારી કથા હોય ત્યાં ભાવનાબેન મળવા આવતા જ હોય. મારી શિવકથામાં પણ આવ્યા હતા, હજી મને યાદ છે. એમને પણ વ્યાસપીઠ આવકારે છે, એમનું પણ સ્વાગત કરે છે. આપણે તાળીઓથી એમને પણ વધાવીએ. એ સુંદર મજાના ઠાકોરજીના વિવાહમાં તેઓ આવ્યા છે ને ગોર બાપાએ ઉવાજ કરી દીધું છે કે કૃષ્ણ રૂક્ષ્મણી સાથે પ્રથમ મંગલ વર્તાય છે, પેલો ફેરો ફરાય છે. એ પેલું મંગલિયું વર્તાય રે. પેલા મંગળે સોનાના સુવર્ણદાન, કોઈને હોનાનું દાન દેવું હોય તો અહીં જઈ શક્યો. ભલે તમે 500 રૂપિયા આપશો ને તો એ 5 તોલા સુવર્ણદાનનું પુણ્ય મળે ને એટલું તમને પુણ્ય પ્રાપ્ત થાય. તો એ સુવર્ણદાન છે એ અમારા મનોરથી અને આ જ્ઞાની યજ્ઞમાં જેમની ખૂબ સેવા છે એવા ગોઠી બાબુભાઈ પ્રતાપભાઈ વાઘેલા, હરસિદ્ધિ મંડપ સર્વિસ લાવલ હનુમાનધાર, એમના તરફથી 5 તોલા સુવર્ણદાન 501 રૂપિયા. તાળીઓથી વધાવો. જય હો. સુવર્ણદાન અમારા મનોરથી એવા બાબુભાઈ પ્રતાપભાઈ, એમના તરફથી 501 રૂપિયા પ્રથમ મંગળે સુવર્ણદાન. 5051 રૂપિયા, 5051 રૂપિયા દિલીપભાઈ
લક્ષ્મણભાઈ કાગડિયા, દિલીપભાઈ લક્ષ્મણભાઈ કાગડિયા તરફથી 5051 રૂપિયા પ્રથમ સુવર્ણદાન. 5555 રૂપિયા સુવર્ણદાનમાં મળે છે અમારા મનોરથી રામભાઈ રણમણભાઈ વાઘેલા તરફથી 5555 રૂપિયા. જય હો, સુવર્ણદાન છે અપાઈ રહ્યું છે. પૂરે વાચ કરી લીધા છે. બીજું મંગળવાર થાય છે. એ બીજું મંગલિયું વરતાય રે. બીજે મંગલ રૂપાના દાન દેવાય રે. અગ્નિ દેવની સાક્ષી ફેરા ભરાય રે. મને પક્ષે આનંદ જતી ઉભરાય રે. એમ કરી બીજા મંગળે રૂપાના દાન કોઈ આપવાના હોય, આ મંગળ ફેરામાં રૂપાના દાન જે કોઈ ભક્તજનને આપવાના હોય, રૂપાના દાન અહીંયા રૂપાના દાન જે ભક્તજન અમારે અહીં પધારેલા રામસિંહભાઈ બારિયા ને, રામસિંહભાઈ બારિયા તરફથી બીજા મંગળે રૂપાના દાન 500 રૂપિયા. જય હો, રૂપાના દાન દેવાના રામસિંહભાઈ બારિયા તરફથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રૂપાના દાન અપાય છે. રૂપાના દાન हेलो एक दान देवा जवान છે 551 ક્યાં છો ઝડપ છે આજ કર્યો છે. ત્રીજું મંગળ વર્તાય છે. એ ત્રીજું મંગલિયું વરતાય રે. બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. ફૂલડા કરે ફોરમ બધે દેવાય રે. ત્રીજા મંગલે ભૂમિના દાન દેવાના. હે 5 વીઘા પર દાન કરવું ભૂમિનું. હે આજનો મોકો છે. અહીંયા ભૂમિના હસવાનું થાય. ભૂમિના દાન અમારા સેવાભાવી એવા ધીરુભાઈ ચૌહાણ તરફથી ભૂમિના દાનમાં 500 રૂપિયા મળે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ને અમારા મનોરથી એવા હીરાભાઈ રણવરભાઈ વાઘેલા તરફથી પણ ભૂમિદાનમાં 501 રૂપિયા મળે છે. બોલો દ્વારકાધીશ કી જય. જય હો. ભૂમિના દાન અમારે હીરાભાઈ તેમજ ધીરુભાઈ તરફથી ભૂમિના દાન છે એ
અપાયા છે. અમારો આ ગ્રુપ છે એક મોટું બધું ભૂતનાથ ગ્રુપ, ભૂતનાથ મહાદેવ ગ્રુપ મોટું બધું છે. એમના તરફથી અહીંયા પાણીની તો સેવા છે જ. હા, 8 દિવસ ભૂતનાથ ગ્રુપ તરફથી પાણીની સેવા છે, સેવાય કરે છે. એમના તરફથી અહીંયા 500 રૂપિયા. હર્ષિભાઈ ચરનાભાઈ, હા, એમના તરફથી 500 રૂપિયા. રમાભાઈ પરબતભાઈ કાગડિયા, એમના તરફથી 1100 રૂપિયા. અહીંયા ભૂમિદાન દેવાના ચોથું હવે આવશે. ચોક્કસ એડવાન્સ મળી ગયા છે ચોથા મંગળના પણ. ત્રણ ભૂમિદાન અત્યારે. વાહ વાહ, ભૂદેવ અવાજ કર્યા છે કે ચતુર્થ મંગળ વર્તાય. માતાજી આગળ, ભગવાન પાછળ. જય હો. એ ચોથું મંગલિયું રે સ્ટુડિયો અમારા નરસિંહભાઈ, એમના તરફથી 500 રૂપિયા. રૂપિયા સ્વર્ગસ્થ દેવસીભાઈ અર્જુનભાઈ સોલંકી, એમના સ્મરણે 700 રૂપિયા. તાળીઓથી વધાવી લો ભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અહીંયા હા, મોગલ ડીજે રમેશભાઈ મોહનભાઈ વાઘેલા. મોગલ ડીજે ની ખૂબ સેવા છે. પોથી યાત્રામાં સેવા, આમાં પણ યાત્રામાં સેવા. એવા આ ફેરામાં એમના તરફથી 2100 રૂપિયા. તાળીઓથી વધાવો. બધાય પ્રસાદ લઈને જાજો. પ્રસાદી લીધા વિના કોઈ ન જાય. ગેટ ઉપર પ્રસાદી રાખી, કંસાર હમણાં જમાડી દીધો એટલે પ્રસાદ આવી. કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં હો. ભક્તોને વિનંતી છે, યુવાનો સેવા કરો. હજી વિધિ ચાલુ જ છે. ચાલો આપણે કંસાર જમાડી દઈએ.
દિલીપ બાપુ તમારા ચાહક તો બધા છે, પણ રામસિંહભાઈ બારીયા તમારા ચાહક છે. દિલીપ બાપુ આવવાના છે ને? હા, દિલીપ બાપુ આવવાના છે. એટલે ભજનાનંદી હોય ને, ભજનાનંદી હોય ને તો જ આનંદ આવે. પણ અહીંયા છે ને લાખા સાહેબ ક્યાં ગયા? લાખા સાહેબ કે મારી પાસે લાંબુ લિસ્ટ છે, અને જાનમાં હતા ને, રામભાઈ જાનમાં હતા, એટલે મહેમાનોનું સ્વાગત એમનું રામભાઈને કરવાનું હતું. એટલે રામભાઈને પણ વિનંતી કરીશ, લાખા સાહેબને પણ વિનંતી કરીશ, જે સન્માન અહીં રહી ગયું હોય એને સન્માન. ને અમારા સરસ્વતીના ઉપાસકો ભાઈ તાળીઓથી સાચી મારી કથા જો ઉપડતી હોય ને તો આના થકી અમારા દિલીપ બાપુ. અને દિલીપ બાપુનું ગળાની તો શું વાત કરવી, તે સંત વાણીના આરાધક છે. એક દિવસ નવરા ન હોય, એક દિવસ ન. તમે એની યુટ્યુબમાં જોજો, દિલીપગીરી ગૌસ્વામી યુટ્યુબ તમે જોજો. એમાં તમે એમના ભજન છે એ સાંભળી શકશો. દરરોજ પ્રોગ્રામ હોય છે, પણ એ પ્રોગ્રામ એ દિલીપ બાપુ એનું ગળું ક્યારે હાલે? અમારે જો સંગીત વાળા હોય ને તો એની કિંમત થાય. મારી કિંમત જો દિલીપ બાપુ હોય તો થાય, તો દિલીપ બાપુની પણ કિંમત અમારું જો સાજ હોય ને તો થાય. તો એવા અમારા તબલાના ઉસ્તાદ સતીશ બાપુ, અમારા પેડમાં બિરાજમાન અમારા વિજયભાઈ થાનકી, તેમજ ઓર્ગન માટે તો ખાસ અમારા જયેશ બાપુ અમારો પ્રોગ્રામ આખો એરેન્જમેન્ટ કરતા હોય ભાગવત કથાનું, એ કઈ રીતે કરવું એવા અમારા બેન્જો માસ્ટર. એને તાળીઓથી વધાવી દો જયેશ બાપુને, બધા ભાઈઓને. મને એમ થતું હતું કે આ લાખાભાઈ આશાપુરા સાવણ બોલે આનું તો કોઈ દીની વખાણ કોઈ કર્યા નથી. આશાપુરા સાવણ છે ને એ અમારો ખોરાક છે. બંને દીકરા જિગ્નેશ અને મુકેશભાઈ સારી રીતે અહીં સેવા કરે છે. તાળીઓથી વધાવો, પ્રસંગને દીપાવે છે. જ્યારે પણ આ પ્રસંગ જોશો ને ફોટાને, એની પેન ડ્રાઈવ તો એને યાદ કરીશું આપણે. અને સંપર્ક એનો સાધજો તમારે કંઈ પણ મેળવવું હોય તો પલક સ્ટુડિયો અને પાર્થ સ્ટુડિયો. લાખા સાહેબને વિનંતી કરી કે બહુ મોડું થઈ જાય, હું માઇક પાછો મૂકી નહીં. ચા પી લ્યો તમે બાપુ, ચા પી લ્યો. હાલો, હવે આપણે સન્માન કરવાનું જે બાકી છે એમાં પ્રથમ આપણે રામભાઈને લઈએ. નકોમ પીએસઆઈ સાહેબ એ રામભાઈને શાલ ઓઢાડે છે અને શાસ્ત્રીજીને ફોટો તથા શાલ ઓઢાડી એમનું સન્માનિત કરશે. આપણે બધા તાલીથી વધાવીએ સાહેબને. રાહુલમાં ઘણા સમય સુધી એમની સેવા આપેલી. દામભાઈ એ તો લાઇટિંગનો પણ આભાર માનું છું. અને જ્યાં લાઈવ પ્રસાર થતું હોય ને ત્યાં અમારા ખોડાભાઈ, લાખાભાઈ, વિજયભાઈ બધા સાથે ભાટિયાનું ગ્રુપ ભેગું જ હોય. એમનો પણ આભાર. દાનભાઈ ભરવાડ આ ડેકોરેશન સરસ મજાનો એમનો કર્યો છે, એમનો પણ આભાર. કાગડિયા રામભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરશે. સંતોકબેન પરબતભાઈ કાગડિયા. ભાઈ રામસિંહભાઈ બારિયાના ઘરેથી મણીબેન અહીંયા હોય તો અહીં ઉપસ્થિત થાય. હલો, ભૂપતભાઈ અને જસાઈભાઈ. શાલ ઓઢાડી સન્માનિત કરવા માંગે છે.
दुआएं लेती जा तुझे को सुखी संसार की दुआएं लेती जा तुझे को सुखी संसार लेती याद आए ससुराल में तुझको सुखी राजों से तुझे पाला मैंने कलियों की तरह फूलों की बचपन में झुलाया है तुझे तो बाहों में मेरी तुझे हर पल